ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 9:30 અને અત્યારે અમે લોકો શું કરીશું ખબર છે? બહુ मस्त मजानी एक वस्तु करिए છીએ हम અત્યારે. चलो बताओ. ये देखो यहाँ पे हमारा भैंसों का चारा रखा करते थे हम लोग, लेकिन बारिश के अंदर वो सारा भीग चुका था. हमने भैंसों तो बेच डाली थी, इसलिए हमने ढका नहीं था कोई प्लास्टिक वगैरह से, इसलिए सारा सड़ गया था. इसलिए वहाँ से यहाँ तक ट्रांसफ़र कर दिया हमने. और यहाँ पे हम ऑर्गेनिक सब्जी उगाने वाले हैं. यहाँ पे आप देख रहे हो नीचे पूरा खात ही खात है. यहाँ पे ऑर्गेनिक सब्जी लगाएंगे हम और बहुत अच्छी सब्जी लगने वाली है, ऐसा लग रहा है हमको. मेरे पापा बोल रहे थे यहाँ पे हमको सब्जी लगानी है, तो यहाँ पे लगाने वाले हैं हम. तो काम स्टार्ट कर दिया है धीरे धीरे. और यहाँ से सारा हमारा खेत का पानी यहाँ से जाता है. ये अंदर से आती है पाइपलाइन और जाती है सिर्फ वहाँ पे, क्या बोलते हैं उसको, वेकरा नदी बोलते हैं उसको. हिंदी में नदी बोलते हैं, हमारी भाषा में वेकरा बोलते हैं. कोई बात नहीं. यहाँ से ये जाता है, वहाँ से धोरिया में आता है और वहाँ पानी पी जाता है. हम जाता में लोगों. इस बार पूरे खेत में हमने गेहूं उगाए हैं, गेहूं बोए हैं. और आप लोग देखना हम कैसे गेहूं उगाते हैं. समझा आप लोग? समझी ગયા તમે લોકો? તો આપણે ભાઈ ઘઉં વાવ્યા છે, એકદમ ઓર્ગેનિક ઘઉં વાવવાના છે. અને આજુ વખતે આપણે ક્યાંય પણ સેલ કરવાના છે નહીં, ઘરે આપણે ખાવા માટે રાખવાના છે. અને ટૂંકમાં જે આપણે સબસ્ક્રાઈબર લોકો છે એને આપવાના છે, બરાબર? તો આ ઘઉં આપણે સ્પેશિયલ કમાવા માટે નહીં પણ ખવડાવવા માટે વાવ્યા છે. સમજ્યા તમે લોકો? ઠીક છે, સમજ્યા. આ તમારા ભરતભાઈનો નાનકડો બગીચો છે, જેની અંદર તમારો ભાઈ રખડતો હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતો હોય છે તમારો ભરતભાઈ. જો ભાઈ, મસ્ત મજાનો નાનકડો બગીચો છે, આપણે બહુ મોટો નથી, પણ આ બગીચાની અંદર ભાઈ શકૂન મળે, એક પ્રકારનો શ્વાસ લેવાની મજા આવે. આમ દેશી ભાષાની અંદર ગુજરાતીમાં કહું તો શ્વાસ લેવાની મજા આવે. નાનકડો બગીચો બનાવવો ફરજિયાત છે, બધા વાવજો યાર, થોડો જાજો બગીચો બનાવજો તો મજા આવે. અને થોડા જાજા ફ્રૂટ પણ વાવેલા છે, જામફળી છે, આ ઓલું શું કહેવાય, પોપિયા છે, કેળા છે, ઓલો વરલો છે. વરલો તો ભાઈ ફળ જ કહેવાય એક પ્રકારનું. એની અંદર ઓલા પેપડા આવે, ખાતા પહેલા જમાનામાં, પણ અત્યારે કોઈ નથી ખાતું. અત્યારે પેપડા એટલે શું કોઈને ખબર નથી. મારા પપ્પાને તો બહુ ખાતા, મને વાતો કરતા. બકાલું વાવવાનું કામકાજ છે ને ગોટે ચડી ગયું છે, હવે આરામ થાય છે. અત્યારે નહીં, હવે કાલે વાવવાનું છે. આમ જ હોય, બહુ નથી મજા આવતી અત્યારે. પપ્પા કહે આજે નહીં કાલે, આજે બપોર થઈ ગયા છે કે તડકો થઈ ગયો, આજે નહીં કાલે. કંઈ વાંધો નહીં, કાલે આપણે વાવશું. બીજું શું, ચોખ્ખું ક્લીન કરી નાખ્યું બધું. વાંધો નહીં ભાઈ, હવે તમારો ભાઈ જાય છે ગામમાં, કારણ કે મસાલા થઈ રહ્યા છે, તો મસાલો લેતો આવું. 500 રૂપિયાનું ડીઝલ બારી અને મસાલો લેવા જાઉં છું. આને કહેવાય અમીરી. બોલો વાહ વાહ કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ. આમાં તમારો ભાઈ પાછળ રહી ગયો ગાડીમાં ડીઝલ નાખીને, સમજ્યા? બાકી અત્યારે હું જમીન લઈ લીધી હોત ક્યાંક, પણ હવે આ શું કરે ભાઈ, આવા શોખ પાયરા છે તો ભિખારી તો બની જવાના. હા, કમેન્ટ કરો. તમે બધા કડો તો કરો છો, મને એવું લાગે છે તમે યાર સબસ્ક્રાઇબ નથી કરતા. હે, મને એવી વાત સંભળાણી છે માર્કેટમાં કે પબ્લિક તારા વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો સબસ્ક્રાઇબ કરી નાખો અને મસ્ત મજાની લાઈક કરી નાખો. લાઈક નથી કરતા યાર, હમણાં 2000 લાઈક નથી આવતી. લાઈક કરી નાખો યાર, પ્લીઝ. અબે સાલે, પ્લીઝ લાઈક કરી નાખો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, માય યુટ્યુબ ચેનલ. હાલો, હમણાં વ્લોગ બનાવતો ભૂલી ગયો હું કેવી રીતના બનાવવાની. તો મિલનભાઈની દુકાન આવી ગયા છે ને આપણે કાંઈ ડેલી પેપ્સી અને વેફર, પેપ્સી વેફર ખાવાની, મોજ કરવાની. બાકી બીજું કંઈ ખાવું નહીં. આચો ડૂચો ના ખાવ, આવું ખાવ વેફર ને. એટલે આચો ડૂચો ના કહેવાય, આ બહુ પ્રોફેશનલ વસ્તુ કહેવાય. તો પ્રોફેશનલ છો. તો ભાઈ પાછા ગામમાંથી આપણે મસાલા લઈને નીકળી ગયા છે. મસાલા આપણા ખીચામાં છે અને આપણે નાસ્તો લઈ લીધો છે, કારણ કે આગળ ઘરે જાય ને એટલે કોમલ રાયડું દે. તું કે મારા માટે લાવ્યો ને, એટલા માટે મારે વેફર ને એવું થોડું જોયું લઈ જવું પડતું હોય છે. લઈ જાઓ, 10-20 રૂપિયામાં છોકરી માની જાય એવી છે, વાંધો નથી. ફાઇનલી ભાઈ ઘરે પહોંચ્યો ને તો બધે આવી દીધું. મારે વ્હાઈટ ના જોયો, વ્હાઈટ જોયો હોત તો થોડીક વાર મારો વિડીયો બનાવો તો, થોડીક વ્હાઈટ જોયો હોત તો મારે વિડીયો બનાવો તો. વ્હાઈટમાં એવું છે કે પપ્પા કી પછી સવારનો રોપી કે ઉતારેલ ઉપાડન છે. અચ્છા, હું વાવ્યું છે તમે? રીંગણી, ટમેટી નથી, મરચી છે. રીંગણ, મરચી, બીજું અને કોબી, ફૂલકોબી, બે જાત. કોબી અને ફૂલકોબી. આ ફૂલકોબી ને એવાનો રોપ આવે, મને આજ ખબર પડી. મને યાદ જ પડી. એક માન બાપ નથી જોડતા, બધું જડે ભરત. એવું? હા. જય જવાન જય કિસાન. બધા 500 ગૂગલ પે કરો. મારી મમ્મી આજે ₹1 કરોડ વાત કરી, એટલે બધા 500 ગૂગલ પે કરશે ને તો ₹1 કરોડ ભેરા થાય.
બધું માર્કેટમાં મળે, માન બાપ ના મળે. એવું? હા, વાહ, અમને ખબર નથી. ખબર વાહ, ના. જો મસ્ત મજાનું આપણે વાવી દીધું છે. અહીંયા જે આમ આપણે કઈ રીતના રેવલ કરીને વાવ્યું હોત તો થોડુંક આમ બધું પાણી નહીં કેમ એમાં એવું છે, આખણી હજી ના કરે, અને ઝીણકા છે ને ત્યાં ટુવા દેવા જોઈએ 5-6 દી. ટુવા એટલે હું આ બધી પબ્લિક ના સમજતી હોય ટુવામાં. ટુવા એટલે આપણે ખેડૂત હું તો સમજુ છું પણ બધા ના સમજતા હોય. બધા સમજે. ટુવા એટલે હું પાણી ઝીણકું ખામણું કરીને ટુવા કહેવાય. 2 દી 3 દી ટુવા દેવા પડશે પાણીને, પછી ક્યારો બંધાય. એવું છે. ખેડૂત હોય ને જ ખબર હોય ને બધા. બરાબર. ખેડૂત હોય ને ખબર હોય, પણ આપણા બધા લોકો બધા ખેડૂત ના હોય ને. આપણા વ્લોગ ક્યાં ના ક્યાં જોવાતા હોય એટલે બધાને ખબર ના હોય ટુવા એટલે હું. ઈ બધા ખાય ને, સબ્જી ખાતા હોય ને બધી ખબર પડતી. વાહ, સબ્જી. ઓકે, કઈ વાંધો નહીં. હાલો, મસ્ત મજાનું જો આવી દીધું છે બધું બકાલું. હવે હે ને સબસ્ક્રાઈબર લોકો બધા આપણે ઘરે આવો ને એટલે જમ્યા વિના કોઈને જવાનું છે નહીં, બરાબર. ઘરનું ઓર્ગેનિક બકાલાનું સબ્જી તમારે ખાઈને જવાનું છે. રેડી? લસણ ને ડુંગળી ને એવું બધું વાવવાનું છે. થોડી ઓલી આખી ડુંગળી આવે ને એ વાવી દીધી છે, અને લસણે વાવી દીધું છે. પણ અમે ખેતરની અંદર ઓલી પારી હોય ને, ઘઉં વાવ્યાની પારીની અંદર વાવ્યા છે. અને મારા મમ્મી આગળ કહેતા હતા અહીંયા રોપ છે હજી અહીંયા પડ્યો જો કોથરાની અંદર ઢાકેલો રાખ્યો છે આપણે. कहाँ गया भाई? अंदर है, रुको मैं आपको एकदम खोल के दिखाता हूँ अंदर. ठीक है, બંધ હો જા ભાઈ, કેમેરો બંધ નથી. અચ્છા, બધા લોકો છે ને મને કમેન્ટ કરજો કે આ રોપ કહેવાનો છે નહીં. હાલો ને કહી એકદમ, આ રોપ છે ડુંગળીનો રોપ છે ભાઈ, કાંદાનો રોપ છે, અનિયન. અને ઈ આપણે છે ને કાલે વાવવાનું છે, આજે નહીં, કારણ કે આજે બહુ લેટ થઈ ગયું છે. કાલે મસ્ત મજાનું એકદમ આમ ક્યારી બનાવવી છે જોરદાર, એની અંદર ખાતર નાખવું છે અને પછી વાવવાનું છે. ટૂંકમાં બધું પરફેક્ટ વાવવું, એમને ઉતાવળમાં વાવી દેવું, બધું પરફેક્ટ અને બધું કમ્પ્લીટ થવું જોઈએ. ચાલો, આપણે એક વિડીયો એડિટિંગ કરવાનો છે, મસ્ત મજાનું એડિટિંગ કરી લઈએ અને પછી આગળનું શેડ્યુલ નક્કી કરીએ. ટૂંકમાં આજે હું શાંતિ છે, આજે હું ક્યાંય ગયો નથી, આજે ઘરે જ છું સવારનો. નકર તો મારો ઉપાધિનો પાર ના હોય ભાઈ. કમલ હાલો ફટાફટ કામ પતાવી નાખો ને તો પાણીપુરી ખવડાવું. સાચી ને ખોટું થોડું બોલવાનું. કામ પૂરું થઈ ગયું. 5 મિનિટની અંદર બધું કામ પતી જવું જોઈએ. મસ્ત મજાના હાથ પગ ધોઈ ફ્રેશ થઈને માં બેસી જાવ એટલે પાણીપુરી હું લેતો આવું. કામ પતી ગયું, ખાલી હાથ પગ ધોવાના જ રહ્યા. હાથ પગ નહીં, હાથ પગ કરે. હા, ઈ લઈ ગયા દેખાડ લઈ ગયા પાણી પાવ. એ આખી દુનિયા યો એમ જ પાણી પાવાનું હોય કે ભાઈ અલગ રીતના પાવ. વાત કરું હું ભાઈ કે અમે આગળી કરી લે હું તો પાણીપુરી આવી જાય. હા, આવી જાય. અરે પાણીપુરી આગળ કુરકુરિયા નહીં ખવરાવ ને. અરે આગળ ફોન કરો એટલે પાણીપુરી ની રેકડી અહીંયા આવે હો. પાછું બોલતા મમ્મી, પાણીપુરી. હા, એ તો બોલતા તાર જેવો નથી. હાથ પગ નહીં, પાણીપુરી જ બોલે. હાથ ને પગ. હાથ પગ કે હાથ પગ ધોઈ હાથ પગ હાલી નીકળે ખબ કરતા કે સમાજમાં બોલવું કેમ ખબર છે? સમાજમાં જ રહી અમે બધા. તો અમે કેમ પર સમાજમાં રહેતા હોય? તમે રિયો છે ધોકો અહીં પાસે બાજુ. ધોકો વાં પીડ્યો મમ્મી જો લઈ લે. તારા હાથું લઈ હાથ. કોમલ લઈ આવતા. એ લપ ના કરો ભાઈ, હામું લપ ના કરવાનું હોય, સમજ્યા? તું થાર માં રહે, અમે સમાજમાં રહી. એ ભાઈ હામું લપ ના કરાય. ખીલ થયા મોઢાને પથારી ફેરવી નાખી. એક ધોતા જાવ હાબુથી ઠાવકા. આ ઉઠીને મોઢાઈ નથી ધોતા ને ખબ કરતા વાતું કરે. ના ઈ ખબર આપતો ભેળા તો થઈ જા. કઈ નહીં હોતા ના છો. અમે કહેજો સુપ્રીએ સર્વિસ થઈ જશે. સાનમનો રેજો મારે આખો દિન ભેવું બે નથી બૂટું તાકણી જાવ કુકુરિયાને કોથળી છોકરાને પકડી લાય. હા હું બોલ જા કોઈ દિન નાઈ. હોમ હે નાતા થઈ જાય કોમલ. એ ભાઈ તો સવારમાં ઉતાવળ હોય તો પછી નીકળવું પડે. દીના ત્રણ ફેર લુગડા બદલાય પણ નાતો એ કહેવા નથી. જો તમે બે બાઠોની મને તા બે આખું હેરખ્યું છે. એમ નહીં મમ્મી, આપણે સવાર ઉતાવળ હોય તો પછી નાવાનો ટાઈમ ના હોય કેમ કહું આવી નામ શું કાઈ મે વાતું ના કરજો ખોટી હારી મમ્મી. કોમલ મારી વાત સાંભળ, મને બે આખું હેરખ્યું ભર રેમ હોય ને એટલે હું તને સાચું કહું કે ચતુરનો ચૈતર મહિનામાં મેલ જાય અને ફૂહણનો ફાગણ મહિનામાં જાય. એટલે ફૂહણ માણસ છે ને તારો વેલો હોય જાય. બહુ મારાથી દખલગીર ને બાક ચતુર થાય જાય ચૈતર લીધું ને ફૂહણ છે. ફૂહણ તો ફૂહણ જ છે ને ભાઈ. લે હાલે કોમલ, તમારે અણહાર નથી પાણીપુરી જેવી. આલ્યો તમારે અણહાર નથી પાણીપુરી જેવી. ન પાણીપુરી ખવડાવું પણ તમારે અણહાર નથી. સમજ્યા? એકચ્યુઅલી ટૂંકમાં સમજી જાવ તમે, તમારી અણહાર નથી. પાણીપુરી ભાવે જ નહીં. ના ભાવે ક્યાંથી લઈ આવી ભાવે ને. હું કહેતો તો બટ્ટાઈ કરતો તો કે રેકડી આવી જાય ને ઓલું આવી જાય. અમે થોડી દયા ખાધી તારી નકો ખબર ડાચું નથી પાણીપુરી લઈ આવવા જેવું એમ કહી દે ને તો. ડાસાની વાત મારા પાસે ના કરજો. બે રહી ગયા નથી દેવી જા મમ્મી કહી દેજે નથી દેવી.